ચેતી જા ટુકડા એ જવાના દિવસો તારા આવી ગયા ઢુકડા તને સંતો આવારુડા સંતો વાલા કંબાબા ક્યાં ગયા? હા જોકે તમે સાંભળી છે અને અત્યારે પૂજ્ય બાપુની કથા ગોંડલ શરૂ છે વાલા. બાપુએ ઘણીવાર ઈ ચોપાટબાજી સંભળાવી છે પણ મારે તમને આજ સંભળાવી છે વાલા. એક એક શબ્દો ઉપર ધ્યાન આપજો એટલે તમને મજા આવશે. બાપુ તો સંભળાવશે, આપણા નસીબ હશે તો ન્યા પણ સંભળાવશે, પણ મને બહુ ગમે છે એટલે પૂજ્ય બાપુએ ગાયેલી છે અને મને બહુ ગમે છે. લગભગ દિવસમાં એકાદી વાર હું પૂજ્ય બાપુની આ ચોપાટ સાંભળું છું, પણ આપણા જીવન ઉપર છે વાલા. મને બહુ ગમે છે એટલે એકવાર અહીંયા મોરબીની બાજુમાં મોરબીની બાજુમાં મેઘ પર મેં ત્યાં ગાઈ હતી અને બીજી વાર અહીંયા ગાઉં છું વાલા. શબ્દો ઉપર ધ્યાન આપજો. આમાં ચોપાટ ઘણા રીમાય છે વાલા. ચોપાટ ઘણા રીમાય છે, બધાને ખબર જ હોય છે. ચોપાટ 4 ખાના વાળી આવે, બધાને ખબર છે ને. 4 પત આવે, એક આ બાજુ, આ બાજુ, આ બાજુ ને આ બાજુ. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળિયુગ, અને વચ્ચે ખાલી હોય. બધાને ખબર છે ને, વચ્ચે ખાલી હોય ખાનું. સંતો શું કહે છે? આવો સોગઠા બાજ સમજાવે સા, તમે આવો સોગઠા બાજ સમજાવે સા. ચારે બાજુ ચારે વચ્ચે હરિધામ છે. ચારે બાજુ ચારે વચ્ચે હરિધામ છે. જીવાત્માને પ્રભુ પાસે મળવાની આમ છે. જીવાત્માને પ્રભુ પાસે મળવાની આમ છે. ચોવીસ ખાનાઓ એમાં દેખાય છે. આ 24 ખાનાઓ એમાં દેખાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય
બાજ સમજાવે ચોકઠું પાકી જાય એટલે આપણને બધાને ખબર હશે ચોકઠું પાકી જાય એટલે આમ નીસું નમે ઊંધું ઊંધું આયલું જાય ચોપાટ રીમાવીને ખબર હોય હું તો રીમો નથી મેં જોયેલું ખરું ખોટું નહીં બોલું જોયેલું ખરું રીમો નથી કોઈ દિવસ મને કોઈ દી કંબાપા સાચું બોલી જાવ ખોટું નથી આજ સાચું બોલી જાવ કોઈ દી પત્તો નથી રમતો મને આવડતું નથી રમતા કોઈ દી હાથમાં નહીં છે એમ મેં નહીં એમે 4 ભાઈઓ સીવી હગા એકેય નહીં કોઈ દી પત્તો નહીં ઓલું નહીં કાંઈ નહીં કાંઈ એટલે કાંઈ નહીં આવડતું જ નથી ચોપાટ એમે પેલા પ્રથમ તો ત્યાં ઊભા જ નથી રહેતા ઈ જે કાંઈ કરે એને મુબારક આપણે આપણું કામ કરવું એમે નવરા પડ્યા નથી કે પેટી લઈને બેઠા નથી ઘરે હોય તો અમારા માતાજીની દયાથી તમારી જેવા વડીલોના આશીર્વાદથી 2 માળના મકાન છે હે એકલો એકલો પેટી ઘુમેડ્યા રાખો અને એ ચોકઠું પાકી જાય ને પછી નીસું નહીં શું કામ નીસું નમે ખબર એનું ઢાંકવા માથું માર ઉપરથી નમ્ર બની એટલો આવતો ઉપરથી નમ્ર બની હરી બાર આવતો આવા પાપીને પાછું ધકેલાય છે રે આવા પાપીને પાછું ધકેલાય છે રે આવો ચોકઠા બાજ સમજાવે સા અમારે ભાઈ પંકજભાઈ નો ભાવ છે ક્યાં ગયા ધીરા ભગત નો ઘડુલો કે સાંભળ